સમાચારોની વાત કરીએ તો વાવથરા જિલ્લો બન્યો અને કોંગ્રેસે તો અત્યારે જ મહિલા પ્રમુખની નિમણૂક કરી દીધી છે। જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન નાઈની નિમણૂક કરી છે। વાવથરા જિલ્લો બન્યા બાદ પહેલી રાજનૈતિક નિમણૂક કોંગ્રેસ પાર્ટીએ કરી છે। બનાસકાંઠાના વિભાજન બાદ હવે અહીંયા વાવથરા જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન નિમાયા છે। કોંગ્રેસે આજે આ નિર્ણય કર્યો છે અને ગીતાબેન નાઈ કે જેઓ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા રહ્યા, અનેક જવાબદારીઓ નાની મોટી નિભાવી, પરંતુ આજે જ્યારે બે જિલ્લાઓ અલગ થયા અને ત્યારબાદ એક વિવાદ અલગ ચાલી રહ્યો છે જિલ્લાઓના વિભાજનને લઈને, પરંતુ બીજી બાજુ વાવથરા જિલ્લા માટે કોંગ્રેસે એક મહિલા ચહેરાને પહેલીવાર મેદાનમાં ઉતાર્યા અને મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન નાઈની નિમણૂક કરી છે। આ પહેલી પોલિટિકલ નિમણૂક છે। ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે બીજા કોઈ પણ નેતાની જાહેરાત કરીએ પહેલા આજે કોંગ્રેસે મહિલા જિલ્લા પ્રમુખની નિમણૂક ગીતાબેનના નામે કરી છે। હવે ગીતાબેનના માથે જવાબદારી છે કે જે લોકસભા સીટ પર બનાસકાંઠાથી જ્ઞાનીબેન જીત્યા હતા, એ લોકસભા સીટ તો બનાસકાંઠાની છે, પરંતુ જિલ્લામાં એટલે કે નવા જિલ્લા વાવથરામાં કોંગ્રેસનું માળખું કેવી રીતે મજબૂત થાય છે, કારણ કે ઘણા બધા રાજનીતિક ગણિત સાથે આ નવા જિલ્લાની રચના થઈ છે, ઘણા બધા પોલિટિકલ સોગઠાબાજી સાથે આ નવા જિલ્લાની નિમણૂક જે રચના થઈ છે, એવામાં વિરોધ એ પણ છે કે અહીંયા રાજકીય સોગઠા ગોઠવાયા છે, પરંતુ હવે કોંગ્રેસની જવાબદારી ગીતાબેનના માથે છે, મહિલા મોરચાની જવાબદારી એમના માથે રહેશે અને સાથે સાથે હવે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ કેવી કેવી નિમણૂક કરે છે, કોણ એ ચહેરા હોય છે, જેના પર સૌ કોઈની નજર રહેશે।